લો અહીંયા તો પોલીસ જ બુટલેગરોને દારૂ પધરાવી રહી છે। બન્યું કે વડોદરા જિલ્લા પોલીસ ફરી એક વખત વિવાદના વંટોળમાં ફસાઈ ગઈ છે અને જરોદ પોલીસની બુટલેગરો સાથેની સાઠગાંઠનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે। હાલોલ પાસેથી પકડાયેલા દારૂના કન્ટેનરને આસોજમાં જ પકડ્યું હોવાની બતાવીને પોલીસે બુટલેગરોને દારૂની પેટીઓ ભરી આપી। મંજુસર અને વાઘોડિયાના બુટલેગરોની ગાડીઓમાં દારૂ ખુલ્લેઆમ ભરવામાં આવ્યો અને આશ્ચર્યની વાત તો એ છે કે 52.85 લાખનો દારૂ પકડાયો, પરંતુ ચોપડે માત્ર 39.65 લાખનો જ દર્શાવવામાં આવ્યો। 13.20 લાખની 250 દારૂની પેટીઓ બુટલેગરોને બારોબાર પધરાવી દેવાઈ અને આખો ખેલ જરોદ પોલીસ મથકના વહીવટીદાર ભગીરથના નેતૃત્વ હેઠળ રચાયો હોવાની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। પરંતુ એક જાગૃત નાગરિકે આ ગેરરીતિનો વિડીયો ઉતારીને ઉચ્ચ અધિકારીઓને મોકલી દેતા આખો ભાંડો ફૂટ્યો હતો। જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને હવે પ્રશ્ન એ છે કે શું આ કેસમાં ન્યાય મળશે ખરા? શું બુટલેગરો સાથેની આ સાઠગાંઠનું સત્ય સામે આવશે? અને ખાસ તો વડોદરા પોલીસની આ શરમજનક ઘટના સામે પગલાં લેવાશે ખરા?